दोस्तों, आज આપણે ધોરણ 9ના સંસ્કૃત વિષયના પાઠ નંબર 18 બિલસ્ય વાણી ન કદાપી મે શ્રુત્વા ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। તો શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 1 થી। વિકલ્પેભ્યઃ સમુચિતમ ઉત્તરમ ચિનુત। પહેલો સવાલ, કીદૃશઃ સિંહઃ વને ઇતઃ તત પરિભ્રમણમ અકરોત। तो जवाब आवशे विकल्प ख क्षुधातः। बीजू, शृंगालस्य नाम किम आसीत्। तो जवाब आवशे विकल्प ग दीर्घपुच्छः। त्यार पछी त्रीजो सवाल, शृंगालस्य गृहायां कः प्रविष्टः। तो उत्तर आवशे विकल्प ख सिंहः। त्यार पछी प्रश्न नंबर 2, अद्यो लिखितानां प्रश्नानां उत्तराणि संस्कृत भाषायां लिखत। पहलो सवाल, सूर्यास्त समये सिंहः किम अपश्यत। उत्तर, सूर्यास्त समये सिंहः एका महती गुहाम् अपश्यत। बीजू, शृंगालः कस्य पदपद्धतिम् अपश्यत। उत्तर, शृंगालः सिंहस्य पदपद्धतिम् अपश्यम्। त्यार पछी जोईए त्रीजो सवाल, शृंगालस्य वचनं श्रुत्वा सिंह किम अकरोत। उत्तर, शृंगालस्य वचनं श्रुत्वा सिंहः सहसा शृंगालम आहयत। चौथु, बिलस्य वाणी न कदापि मे श्रुता वाक्यं कः वदति। उत्तर, बिलस्य वाणी न कदापि मे श्रुता वाक्यं शृंगालः। त्यार पछी प्रश्न नंबर 3, घटनाक्रम अनुसार वाक्यानि लिखत। तो जे पहलू वाक्य है ते आवशे 6 नंबर पर। त्यार पछी बीजू वाक्य है ते 1 नंबर पर आवशे। त्रीजू वाक्य है ते 5 नंबर पर आवशे। चौथुं वाक्य 3 नंबर पर, पांचमું वाक्य 2 नंबर पर અને છઠ્ઠું જે વાક્ય છે તે 4 નંબર ઉપર આવશે। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 4, કૃદંત પ્રકારમ લિખત। દ્રષ્ટવા એટલે સંબંધક ભૂત કૃદંતમ એટલે કે ત્વનિતમ અવયયમ વા। બીજું છે ભૂતવા એટલે સંબંધક ભૂત કૃદંતમ એટલે કે ત્વાંતમ અવયવ વા। ત્રીજું છે વિચિંત્યે એટલે સંબંધક ભૂત કૃદંતમ, અહીંયા આવશે લ્યબંધતમ અધ્યયમ વા। ચોથું છે કર્તુમ એટલે હેત્વાર્થ કંદંતમ એટલે કે તુમંતમ અવયવ વા। પાંચમું છે પ્રવિશ્ય એટલે કે સંબંધક ભૂત કૃદંતમ, તો અહીં આવશે લ્યબંધંતમ અવયયમ વા। ત્યાર પછી પ્રશ્ન નંબર 5, સ્મ પ્રયોગેણ ક્રિયાપદાની પરિવર્તયત। તો પહેલું આવશે અચિંતયત એટલે ચિંતયતિ સ્મ। બીજું છે અગચ્છત એટલે અગચ્છતિ સ્મ। ત્રીજું છે અપઠત એટલે પઠતિ સ્મ। ચોથું છે અવસત એટલે વસતિ સ્મ। ત્યાર પછી પ્રશ્ન નંબર 6, ચિહ્ન લિખિતાનામ પદાનામ સમાસ પ્રકારમ લિખિત। પહેલું છે સૂર્યાસ્ત એટલે સૂર્યસ્ય અસ્ત। તો જવાબ આવશે ષષ્ઠી તત્પુરુષ સમાસઃ। બીજું છે પદ પદ્ધતિ એટલે પદાન પહિતિ એટલે ષષ્ઠી તત્પુરુષ સમાસ। ત્યાર પછી ત્રીજું છે ભયભીતા ભયેન ભીતા, તો જવાબ આવશે તૃતીયા તત્પુરુષ સમાસઃ। ચોથું છે ગર્જન પ્રતિષ્યની એટલે કે જવાબ આવશે ષષ્ઠી તત્પુરુષ સમાસ। પ્રશ્ન નંબર 7, અદ્યો લિખિતાનામ પ્રશ્નાનામ ઉત્સરાણી ગુર્જર ભાષાયામ લિખત। પહેલું, સાંજના સમયે ગુફાને જોઈને સિંહો શું વિચાર્યું। ઉત્તર, સાંજના સમયે ગુફાને જોઈને સિંહે વિચાર્યું, ખરેખર આ ગુફામાં રાત્રે કોઈક પ્રાણી આવશે। બીજો સવાલ, ગુફાના સ્વામી શિયાળે ગુફા આગળ પગલાંની નિશાની જોઈને શું વિચાર્યું। ઉત્તર, ગુફાના સ્વામી શિયાળે ગુફા આગળ પગલાંની નિશાની જોઈને વિચાર્યું, અરે હું તો નષ્ટ થયો, સાચે જ આ ગુફામાં સિંહ હશે એમ હું ધારું છું, તો હું શું કરું। ત્યાર પછી ત્રીજો સવાલ, ગુફાથી દૂર રહીને શિયાળે ગુફાને કઈ શરત યાદ કરાવી। ઉત્તર, ગુફાથી દૂર રહીને શિયાળે ગુફાને મોટા અવાજે કહ્યું, હે ગુફા, શું તને યાદ નથી કે મેં તારી સાથે શરત કરી છે કે જ્યારે હું બહારથી પાછો આવું ત્યારે તારે મને આવકારવો। ચોથો સવાલ, બિલસ્ય વાણી ન કદાપી મેં શ્રુતા, આ વાક્ય પરથી શું બોધ મળે છે। બિલસ્ય વાણી ન કદાપી મેં શ્રુતા એટલે કે વાર્તા આપણને આવનારી આપત્તિની જાણ થતાં તેમાંથી બચવાનો ઉપાય કેમ શોધવો તે શીખવે છે। પાંચમો સવાલ, શિયાળો જતાં જતાં શું કહ્યું। શિયાળે જતાં જતાં કહ્યું, જે ન આવનારું કરે છે તે શોભે છે અને જે
ન આવનારું કરતો નથી તે શોક કરે છે. અહીં વનમાં રહેતા મને વૃદ્ધાવસ્થા આવી ગઈ છે, છતાં મેં ગુફાની વાણી ક્યારેય સાંભળી નથી. ત્યાર પછી પ્રશ્ન નંબર 8. અદ્યોતતાનામ વાક્યાનામ ગુર્જર ભાષાયામ અનુવાદમ કુરુત. પહેલો સવાલ. અતઃ અત્રેવ નિગૂઢો ભૂત્વા તિષ્ઠામિ. જોઈએ ઉત્તર. આથી અહીં જ સંતાઈને હું ઊભો રહું છું. બીજું. નૂનમ અસ્મિન બિલે સિંહ ઇતિ તર્કયામિ. ખરેખર આ દરમાં એટલે કે ગુફામાં સિંહ છે એમ હું ધારું છું. ત્રીજું. યદિ ત્વમ માં ન આવયસી તર્હિ અહમ દ્વિતીયમ બિલમ યાસ્યામિ. ઉત્તર. જો તું મને નહીં બોલાવે તો હું બીજા દરમાં એટલે કે ગુફામાં જતો રહીશ. ચોથું. ઇવમ સહ બિલે પ્રવિશ્ય મેં ભોજ્ય વિષયતી. આમ તે દરમાં ગુફામાં પ્રવેશીને મારું ભોજન બનશે. પાંચમું. અનેન અન્યે અપી પશવઃ ભયભીતા અભવન. ઉત્તર. આનાથી બીજા પશુઓ પણ ભયભીત થયા. છઠ્ઠું. બિલસ્ય વાણી ન કદાપી મેં શ્રુત્વા. એટલે કે ગુફાની વાણી મેં ક્યારેય સાંભળી નથી. આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આપણે એક નવા પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન સાથે. આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને સંસ્કૃત વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનની લિંક આપેલી છે, જે તમે તમારા દોસ્તો, મિત્રો, ભાઈબંધો વગેરે સાથે પણ જરૂરથી શેર કરજો.